Hello dear student. Today we will discuss about change of order of double integration. મિત્રો આપણે આગળના લેક્ચરમાં ડબલ ઇન્ટિગ્રેશનના ઘણા બધા એક્ઝામ્પલ જોયા કે જેમાં ફંક્શનની લિમિટ તમને બે ટાઈપની જોવા મળતી હતી. ફર્સ્ટ ટાઈપની લિમિટ કે જ્યારે ફંક્શનની લિમિટ કોન્સ્ટન્ટ ફોર્મમાં તમને દેખાય છે ત્યારે એનો ઓર્ડર ચેન્જ કરી અને એનું ઇન્ટિગ્રેશન લ્યો છો તો બંનેના આન્સર સેમ આવે છે. ઇટ મીન્સ અહીંયા આપેલ ફંક્શન એફ ઓફ એક્સ વાય કે જેની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ c ટુ y ઇઝ ઇક્વલ ટુ d એન્ડ સેકન્ડ લિમિટ x ઇઝ ઇક્વલ ટુ a ટુ x ઇઝ ઇક્વલ ટુ b. આ લિમિટ ફંક્શનની કોન્સ્ટન્ટ છે ત્યારે એની ઓર્ડર અહીંયા dx એન્ડ dy ઓર્ડર ચેન્જ કરો છો. વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ટાઈમ લઈ શકો છો અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન લેવા ઈચ્છતા હોય તો તમે એને ક્રમનો ચેન્જ કરો છો એટલે આ બંનેના આન્સર તમને સેમ જ મળશે અને ડાયરેક્ટલી ઓર્ડર ચેન્જ કરી શકો છો. મિત્રો ફંક્શનની લિમિટ જ્યારે કોન્સ્ટન્ટ આપેલી હોય ત્યારે જ એની ઓર્ડર ડાયરેક્ટલી ચેન્જ કરી શકતા હતા. બટ ઇફ ધ લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન આર વેરિયેબલ વિચ integration x is equal to a to integration x is equal to b, integration y is equal to f1 of x to y is equal to f2 of x f of x y dy dx અથવા તો integration y is equal to c to y is equal to d, integration x is equal to g1 of y to x is equal to g2 of y f of x y dx dy. આ બંને ટાઈપના ઇન્ટિગ્રેશનમાં તમે જોઈ શકો છો કે જ્યારે વેરિયેબલની લિમિટ જ્યારે ફંક્શનની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી છે એટલે કે y ઇઝ ઇક્વલ ટુ f1 ઓફ એક્સ, જ્યારે એક્સની વેલ્યુ તમે અલગ અલગ મૂકો છો ત્યારે વાયની વેલ્યુ બદલે છે એટલે કે ફંક્શનની લિમિટ તમને અહીંયા કેવી દેખાય છે વેરિયેબલના ફોર્મમાં. જ્યારે ફંક્શનની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી હોય તો કમ્પલસરી ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય લેવું. મતલબ કે અહીંયા જેની લિમિટ વેરિયેબલના ફોર્મમાં હોય તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન એની સાપેક્ષ લેવું. અહીંયા ફંક્શનની લિમિટ છે એ વેરિયેબલના ફોર્મમાં વાયની છે તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન કમ્પલસરી વિથ રિસ્પેક્ટ ટુ વાય લઈશું એન્ડ સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અહીંયા પણ એવું છે, આ ફંક્શન તમે જોઈ શકો છો ફંક્શનની લિમિટ અહીંયા એક્સની લિમિટ વેરિયેબલના ફોર્મમાં છે. જ્યારે તમે વાયની વેલ્યુ અલગ અલગ મૂકો છો ત્યારે એક્સની વેલ્યુ ચેન્જ થાય છે. મતલબ કે એક્સની લિમિટ છે એ વેરિયેબલના ફોર્મમાં છે તો અહીં કમ્પલસરી ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ફર્સ્ટ ટાઈમ એન્ડ સેકન્ડ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ વાય. આ કન્ડિશનમાં ક્યારેક એવું તમને જોવા મળે છે કે ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન તમે લેવા ઈચ્છો છો અહીં ફરજિયાત તમે ઇન્ટિગ્રેશન કરવું પડે છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ વાય, બટ તમને અહીંયા ઇન્ટિગ્રેશન ઇઝી પડતું નથી. જો ઇન્ટિગ્રેશનને ઇઝી બનાવવું હોય તો અહીંયા તમે એનો ઓર્ડર ક્રમ કરો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન્ટિગ્રેશન લઈ લ્યો, બટ ડાયરેક્ટ કરી શકતા નથી. તો કઈ રીતે? જો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એનો ક્રમ ચેન્જ કરવો હોય તો ફંક્શનની લિમિટ પણ ચેન્જ થશે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈએ કઈ રીતે આપણે એને ચેન્જ કરીએ છીએ. આપેલ ફંક્શન કે જે વેરિયેબલના ફોર્મમાં એની લિમિટ છે y ઇઝ ઇક્વલ ટુ f1 ઓફ એક્સ ટુ y ઇઝ ઇક્વલ ટુ f2 ઓફ એક્સ. આપણે એને કન્સિડર કરીએ y ઇઝ ઇક્વલ ટુ f1 ઓફ એક્સ ટુ y ઇઝ ઇક્વલ ટુ f2 એક્સ જે yની લિમિટ દર્શાવે છે. એને આપણે સ્ટ્રીપ ડ્રો કરીએ કેમ કે અહીંયા વેરિયેબલના ફોર્મમાં લિમિટ આપેલી છે તો y એક્સિસને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ ફંક્શનમાં. આ સ્ટ્રીપ ડ્રો કરી બોટમ ટુ ટોપ એન્ડ સેકન્ડ લિમિટ એક્સની જે કોન્સ્ટન્ટ છે x ઇઝ ઇક્વલ ટુ a ટુ x ઇઝ ઇક્વલ ટુ b કે એમાં વાયની વેલ્યુ ચેન્જ એટલે કે એક્સની વેલ્યુ ચેન્જ નથી થતી. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એટલે અહીંયા આપણે ડ્રો કરી દઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. આ જે લાઇન છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ દર્શાવે છે એન્ડ સેકન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી, આ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી વાળી લાઇન દર્શાવે છે. અહીંયા જે ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ f1 એક્સ ટુ y ઇઝ ઇક્વલ ટુ f2 એક્સ જે બોટમ ટુ ટોપ સ્ટ્રીપ ડ્રો કરી આ સ્ટ્રીપને તમે લેફ્ટ ટુ રાઇટ મૂવ કરો ત્યારે તમને એની બાઉન્ડ્રી નક્કી થઈ જશે કે એક્સની લિમિટ ક્યાં સુધી જઈ શકશું એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. તો આપણો જે રિજિયન મળે છે આ રિજિયન છે કે જેની બાઉન્ડ્રી આપણે નક્કી થઈ ગઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન f1 એક્સ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ f2 એક્સ. આ રિજિયનનું તમારે ઇન્ટિગ્રેશન લેવું છે. તો આને તમારે ઇન્ટિગ્રેશનને ઇઝી બનાવવું હોય તો એનો ઓર્ડર ક્રમ ચેન્જ કરી શકો છો. કઈ રીતે ચેન્જ કરવો?
તો એની લિમિટ પણ ચેન્જ થશે. મતલબ કે અહીંયા વાયના ફોર્મમાં લિમિટ વેરિયેબલના ફોર્મમાં હતી, તો હવે એની સ્ટ્રીપ આપણે એક્સને પેરેલલ ડ્રો કરીએ, અને જો એક્સને પેરેલલ સ્ટ્રીપ હોય તો વાયને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ. જોઈએ આગળ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 1. Change the order of integration in integration y is equal to 0 to y is equal to a integration x is equal to y to x is equal to a f of x y dx dy. મતલબ ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે આજે આપેલ ફંક્શનની ઓર્ડર ચેન્જ કરો. ઓર્ડર ચેન્જ કરો એટલે કે dx dy ની સાપેક્ષ જે ઇન્ટિગ્રેશન છે એની બદલે dy dx ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરો. મતલબ કે આ જે ક્રમ છે એને ચેન્જ કરો. જો ક્રમ ચેન્જ કરો ત્યારે એની લિમિટ પણ ચેન્જ થાય. તો આપણે જોઈએ એનું સોલ્યુશન. ફર્સ્ટ ઓફ ઓલ રિજિયન ડ્રો કરીએ. હવે આપેલ લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ a, મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ a, એન્ડ સેકન્ડ લિમિટ x ઇઝ ઇક્વલ ટુ y ટુ x ઇઝ ઇક્વલ ટુ a. x ઇઝ ઇક્વલ ટુ a એટલે કે આ લાઈન x ઇઝ ઇક્વલ ટુ a વાળી. x ઇઝ ઇક્વલ ટુ a ટુ y ઇઝ ઇક્વલ ટુ a બંનેના જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે કે જે પોઈન્ટ a વડે દર્શાવીએ છીએ. એન્ડ અહીંયા સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયલ પોઈન્ટ 0 0 0 0 x અને y ની વેલ્યુ સેમ છે, એન્ડ અહીંયા જે એનો ઇન્ટરસેક્શન y ઇઝ ઇક્વલ ટુ a ટુ x ઇઝ ઇક્વલ ટુ a, આ બંનેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ a કે જેમાં x અને y બંને સેમ છે. તો x અને y બે સેમ છે, મતલબ કે x અને આ બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈન મતલબ x ઇઝ ઇક્વલ ટુ y લાઈન થ્રુ આપણે ઓળખીએ છીએ. લિમિટ તમે જોઈ શકો છો એક્સની, x ઇઝ ઇક્વલ ટુ y કે જે વેરિયેબલના ફોર્મમાં લિમિટ આપેલી છે એક્સની. જેમ જેમ વાયની વેલ્યુ ચેન્જ કરો તેમ એક્સની વેલ્યુ ચેન્જ થાય છે. એટલે એક્સ છે એ વેરિયેબલના ફોર્મમાં આપેલી છે, ત્યારે તમે રિજિયનમાં એક્સની પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરો. જેની લિમિટ વેરિયેબલના ફોર્મમાં હોય એને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરો. કે અહીંયા એક્સની લિમિટ વેરિયેબલના ફોર્મમાં છે તો એક્સને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સુધીની સ્ટ્રીપ. બરોબર. આ જે સ્ટ્રીપને બોટમ ટુ ટોપ જે મૂવ કરો, બોટમ ટુ ટોપ મતલબ કે ત્યારે એની બાઉન્ડ્રી શું આવી જાય, y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ટોપ y ઇઝ ઇક્વલ ટુ a, એટલે કે yની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ a, એન્ડ xની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ y ટુ x ઇઝ ઇક્વલ ટુ a, જે આપણને આપેલી જ લિમિટ છે. બરોબર કે નહીં? હવે એની ઓર્ડર ચેન્જ કરીએ. ચેન્જ ધ ઓર્ડર. ઓર્ડર ચેન્જ કરીએ ત્યારે અહીંયા એક્સને પેરેલલ સ્ટ્રીપ હતી. જો એક્સને પેરેલલ સ્ટ્રીપ હોય તો આપણે એને વાયને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ. આ રિજિયનમાં આપેલા જ રિજિયનમાં એક્સને પેરેલલ સ્ટ્રીપની જગ્યાએ વાયને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ કે વાયની પેરેલલ સ્ટ્રીપ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ, અહીંયા વાયને સૂત્રનો કરતા બનાવો, y ઇઝ ઇક્વલ ટુ એક્સ, y ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જે આ સ્ટ્રીપને લેફ્ટ ટુ રાઈટ મૂવ કરો તો એક્સની બાઉન્ડ્રી નક્કી થશે. એક્સની બાઉન્ડ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ a. લખો અહીંયા લિમિટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ a, એન્ડ વાયની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ એક્સ. આપણને લિમિટ મળી ગઈ. પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન. Therefore, I is equal to integration x ની લિમિટ x is equal to 0 to x is equal to a, and y ની લિમિટ y is equal to 0 to y is equal to x, f of x y dy dx. જો અહીંયા dx dy ની જગ્યાએ હવે આપણે અહીંયા ઓર્ડર ચેન્જ કરી નાખી dy dx. અહીંયા ઇનર લિમિટ y ની બનશે તો y ની લિમિટ આપણી આગળ આવી ગઈ y is equal to 0 to y is equal to x, and outer લિમિટ x ની x is equal to 0 to x is equal to a. And example, change the order of integral. Integration x is equal to 0 to x is equal to 1. Integration y is equal to x square to y is equal to 1 f of x y dy dx. મતલબ કે અહીંયા જે વેરિયેબલના ફોર્મમાં લિમિટ આપેલી છે y is equal to x square, જ્યાં x ની વેલ્યુ ચેન્જ કરો ત્યારે y ચેન્જ થાય છે. મતલબ જ્યારે વેરિયેબલના ફોર્મમાં લિમિટ આપેલી હોય ત્યારે તમને ઓર્ડર ડાયરેક્ટ ચેન્જ કરી શકતા નથી. ત્યારે એની ઓર્ડર ચેન્જ કરવા માટે અહીંયા એનો રિજિયન ડ્રો કરો. અહીંયા વાયની સાપેક્ષ પેરેલલ સ્ટ્રીપ હોય તો એને ઉલટાવી નાખીએ, એક્સને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી અને એની બાઉન્ડ્રી ડિસાઇડ કરીએ છીએ. બરોબર કે નહીં? ક્યારે આવી કરવાનું?
જ્યારે ફંક્શનની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી હોય ત્યારે વાયને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી હતી એ હવે એને ઓર્ડર ચેન્જ કરીએ ત્યારે એક્સ એક્સિસને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરશું. ફર્સ્ટ ઓફ ઓલ રિજિયન ડ્રો કરીએ. સોલ્યુશન y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ જે તમને ઇક્વેશન દેખાય છે એ ઇક્વેશન છે પેરાબોલા. તો અહીંયા પેરાબોલા ડ્રો કરીએ. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 1. જ્યાં y ઇઝ ઇક્વલ ટુ આ લાઈન ઉપર જ્યાં 1 આવે ત્યાં આપણે y ઇઝ ઇક્વલ ટુ 1 ડ્રો કરીએ. બરોબર છે. એક્સ એક્સિસને પેરેલલ y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ x ની લિમિટ જોઈએ. x ઇઝ ઇક્વલ ટુ 0 વાળી લાઈન. x ઇઝ ઇક્વલ ટુ 0 વાળી લાઈન એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ x ઇઝ ઇક્વલ ટુ 1. આપણો જે રિજિયન કયો થયો? x અને y બંનેના જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોય એ આપણો રિજિયન થાય. એટલે કે આ જે કર્વ છે અહીંયાથી પાસ થાય છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 એટલે બોટમ ટુ ટોપ y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ લેફ્ટ સાઈડ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1. અહીંયા તમે આ સ્ટ્રીપને મૂવ કરો x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 તો આ આપણો રિજિયન થયો. બરોબર કે નહીં? હવે પેરેલલ સ્ટ્રીપ y બોટમ ટુ ટોપ y ને પેરેલલ જ કેમ ડ્રો કરી? તો અહીંયા જે લિમિટ છે y ની એ વેરિયેબલના ફોર્મમાં છે. તો વેરિયેબલના ફોર્મમાં જેની લિમિટ હોય એને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરવાની ફર્સ્ટ ઓફ ઓલ. હવે જ્યારે એની ઓર્ડર ચેન્જ કરવા ઈચ્છતા હોય y ની ઓર્ડર એક્સની અને એક્સની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લેવા ઈચ્છતા હોય એટલે કે ત્યારે એની ઓર્ડર ચેન્જ કરીએ ત્યારે સ્ટ્રીપ પણ ચેન્જ કરીએ. બરોબર કે નહીં? આના કર્વમાં એટલે કે આપણા આ જ રિજિયનમાં જે વાયને પેરેલલ સ્ટ્રીપ હતી હવે એક્સને પેરેલલ બની જશે. એક્સને પેરેલલ સ્ટ્રીપ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આ જે લાઈન છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ આ જે કર્વ છે એ કયો છે? y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. પણ આપણે તો પેરેલલ સ્ટ્રીપ એક્સની જોઈએ છે તો એક્સને સૂત્રનો કરતા બનાવો. એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વાય. તો આપણી લિમિટ નક્કી થઈ ગઈ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વાય. હવે વાયની લિમિટ આ જે પેરેલલ સ્ટ્રીપ છે ને બોટમ ટુ ટોપ મૂવ કરો. હવે તો બોટમ સુધી ક્યાં જઈ શકશું? y ઇઝ ઇક્વલ ટુ 1 સુધી એન્ડ બોટમ સુધી y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ટોપ y ઇઝ ઇક્વલ ટુ 1 સુધી. એટલે અહીંયા જે લિમિટ આવે x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વાય એન્ડ y ની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ 1. કેમ કે આ પેરેલલ સ્ટ્રીપ એક્સની જે મૂવ કરો બોટમ ટુ ટોપ એટલે કે બોટમ લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ઓર્ડર ચેન્જ કરીએ અને ઇવેલ્યુએટ કરીએ. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 f ઓફ એક્સ વાય dy dx. હવે એની ઓર્ડર ચેન્જ કરી મતલબ કે હવે ફર્સ્ટ ઓફ ઓલ ઇનર લિમિટ એક્સની સાપેક્ષ મારે ઇન્ટિગ્રેશન લેવું હોય તો અહીંયા ઇનર લિમિટ એક્સની આવશે. એક્સની લિમિટ શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વાય એન્ડ વાયની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1 dx dy. ધીસ ઇઝ અવર આન્સર. તમને ઓર્ડર ચેન્જ કરવાનું જ પૂછ્યો છે ક્વેશ્ચન તો ઓર્ડર ચેન્જ કરો ત્યાં સુધી જ એનું લખવાનો છે આન્સર. એને ઇવેલ્યુએટ કરવાનો નથી. થેન્ક યુ.